નવસારીના મરોરી ઓવરબ્રિજમાં તિરાડો પડી ગઈ છે। 3.5 વર્ષમાં જ ઓવરબ્રિજની આ હાલત છે, જેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। નવસારી તાલુકાના મરોલી વિસ્તારમાં આવેલો આ રેલવે ઓવરબ્રિજ કે જેને 3.5 વર્ષ પહેલા જ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આ બ્રિજ પર હવે તિરાડો પડી ગઈ છે, એટલે લોકોની ચિંતા પણ વધી રહી છે, કારણ કે અહીંથી પસાર થઈએ અને કોઈ દુર્ઘટના સર્જાય તો આવા બધા સવાલો થઈ રહ્યા છે। પરંતુ મોટો સવાલ એ છે કે વર્ષ 2022માં સપ્ટેમ્બરના મહિનામાં જ આ બ્રિજ લોકોના ઉપયોગ માટે, લોકોના અવર જવરમાં તેઓને મુશ્કેલી ન પડે તે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। લોકોની સહુલિયત માટે આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો। હજુ તો 2022માં આ બ્રિજ ખુલ્લો મુકાયો છે અને 3.5 વર્ષમાં જ આ ઓવરબ્રિજ પર તિરાડો પડી ગઈ છે। આ બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારી જિલ્લામાં મરોલી ગામ આવ્યું છે, જલાલપુર તાલુકાની અંદર મરોલી ગામ આવ્યું છે। મહુવર ગામ પર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, લગભગ 30 જેટલા જે ગામો છે તેમને જોડવા માટે આ બ્રિજ બનાવ્યો હતો। લાખોના લાખો કલાકો જે અહીંયા ફાટક પર વીતી જતા હતા તેને લઈને બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને 3.5 વર્ષમાં જ આ બ્રિજના લગભગ 4 જેટલા પિલરોમાં મોટા પ્રમાણમાં ક્રેક જોવા મળી છે। ત્યારે સીધા એના સ્થાનિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે આપણા સાંસદ હતા તેમના દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ 30 ગામોને જોડતો બ્રિજ છે, 32 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? તમે જોયું તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। જ્યાં જો ત્યાં ઘણી મોટી ક્રેક છે અને ઘણી જગ્યા પર મોટા ગાબડા પણ નીકળી પડ્યા છે, તે ખૂબ ખરાબ કહેવાય। તમે તલાટી કે કોઈ બી અન્ય વ્યક્તિઓને કે સરપંચને રજૂઆત કરી છે અત્યાર સુધી? ના, કોઈને રજૂઆત નથી કરી। મને આ દેખાયું તો મેં સીધું રિપોર્ટરનો સંપર્ક કર્યો અને એમને ન્યૂઝમાં ચલાવવા માટે કહ્યું। તો ચોક્કસપણે કહી શકાય કે તલાટી અને સરપંચ આ બન્યા પછી પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપતું। જે રિનોવેશન કરવું હોય કે અન્ય વસ્તુ કરવી હોય તેના માટે ખાલી પાકા ફોજદારી જ કરે છે અને જે બ્રિજ બનાવવાની જે સમસ્યા હતી તેને લઈને મોટી જો દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ બ્રિજના જે છેડા છે, જે જોઈન્ટ છે, ત્યાં જ મોટા મોટા ક્રેકો પડ્યા છે અને જો કોઈ દુર્ઘટના ઘટે કે હેવી વાહન અંદર ખાબકે અને બ્રિજ તૂટી પડે તો મોટી દુર્ઘટના થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે અને અહીંયાના જે 30 જેટલા ગામોને જોડતો આ બ્રિજ છે, અહીંયાના સ્થાનિકો જે દુકાન ચલાવે છે તે અહીંયા ગાડીઓ પણ પાર્ક કરે છે। જો મોટી દુર્ઘટના ઘટે અને મૃત્યુ થાય તેની પ્રશાસન રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે। મિનેસ્ટેલર સ્પાર્ક ન્યૂઝ, નવસારી।